ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પ્રજાપતિ. ચાલો, તો આપણે છે અત્યાર સુધી છે સ્ટોરીનો પાર્ટ છે, જે સ્ટોરી સેક્શન છે એને આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. હવે છે આપણે તો કે ગ્રામરનો જે પોર્શન છે એના તરફ આપણે જઈએ છીએ. તો આ જે ગ્રામરના પોર્શન છે એને હું તમને આવી રીતના મતલબ બોર્ડ ઉપર લાઈવ ભણાવવાની ટ્રાય કરીશ. સમજાય? ચાલો, એટલે તમારે જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન ના રહે અને બધા રૂલ્સ છે એ ઇઝીલી તમે સમજી શકો અને એના એક્ઝામ્પલ છે એ સારી રીતના સોલ્વ કરી શકો. સમજાય? ચલો, તો આપણે ગ્રામરના ટોપિકની અંતર્ગત આજે વાત કરવાના છીએ. તો કે આપણે ટાઇટલ છે આપણું, તો કે આપણો ડિપાર્ટમેન્ટ છે તો કે આપણે વાત કરીશું આજના ટોપિકની. તો ટોપિક છે આપણો આર્ટિકલ્સ. તો કે યસ, ચાલો, તો આર્ટિકલ્સ છે એની વાત કરવાના છીએ આજે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આર્ટિકલ શું છે. એની પહેલાં આપણે થોડુંક છે એ આલ્ફાબેટની અંદર જવું જરૂરી છે, કેમ કે આલ્ફાબેટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે આર્ટિકલને. તો કે યસ, ચાલો, આપણે ઇંગ્લિશ લેટરની અંતર્ગત આપણે વાત કરીએ તો જે ઇંગ્લિશ લેટર્સ છે એ ટોટલ લેટર્સ કેટલા છે? તો એ છે એ ટોટલ તો કે 26 લેટર્સ છે. તો કે યસ, 26 છે એ આપણા શું છે? લેટર, મતલબ A to Z. તો આ જે છે એ 26 છે, તો એને આપણે વાત કરી ગયા છીએ અને સમજ્યા છીએ. પણ એના અંતર્ગત હવે તો આ જે લેટર્સ છે તે તો કે બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય છે. તો કે યસ, અને જો આ તમને ખ્યાલ આવશે પ્રોપર તો જ તમે સારી રીતના આર્ટિકલ સમજી શકો. તો 26 જે લેટર છે એને તો કે તમે બે, એક છે વુવેલ્સ, તો કે યસ, એટલે કે વુવેલ્સને આપણે કહીએ છીએ તો કે સ્વર. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સ્વર. અને એક સેકન્ડ છે એ છે તો કે કોન્સોનેન્ટ્સ. કોન્સોનેન્ટ્સ તો કે યસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યંજન. તો કે યસ, ચાલ, એટલે કે આપણે જે લેટર્સ છે 26 મતલબ A to Z, જે આપણા A to Z છે એ તે બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એક છે કોન્સોનેન્ટ્સ અને સેકન્ડ છે વોવલ્સ. તો કે યસ, આ જે વોવલ્સ અને કોન્સોનેન્ટ્સ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થાય અને આ જે વોવલ્સ છે તે કેટલા છે? તો તે ટોટલ 5 છે. અને આ છે કેટલા છે? તો કે 21, એટલે કે 21 + 5 = 26. તો આવી રીતના છે આપણે જે આલ્ફાબેટ છે આવી રીતના બનેલા છે. તો કે યસ, પણ હવે આ કયા આલ્ફાબેટ છે એ પણ આપણે યાદ રાખવા જરૂરી છે. તો એની વાત કરીએ તો આલ્ફાબેટ અંતર્ગત મતલબ કયા વોવલ્સ છે તો એની વાત કરીએ તો એક છે A, એક છે E, પછી I, O અને U. તો આટલા જે 5 આલ્ફાબેટ છે તે આપણા શું છે? તો કે વોવલ્સ અથવા આપણા સ્વર. સમજાય? તો A, E, I, O, U, તો એ આપણા વોવલ્સ છે, સ્વર છે. અને સામે વાત કરીએ કોન્સોનેન્ટ્સ, તો કોન્સોનેન્ટ્સ કેટલા છે? તો રિમેઇનિંગ 21 આલ્ફાબેટ્સ. તો કે યસ, એટલે કે હવે આ જે 5 સિવાયના જે આલ્ફાબેટ વધ્યા છે એ બધા જ આપણે શું ગણાય? કોન્સોનેન્ટ્સ. કમ્પ્લીટ ખ્યાલ આવે છે? બહુ જ ઇઝી છે, બહુ જ બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે. તો લેટર્સ તમને યાદ હશે તો કયા સ્વર છે, કયા વ્યંજન છે, કયા વોવલ્સ છે અને કયા કોન્સોનેન્ટ છે એ તમને ખ્યાલ હશે તો તમને સારી રીતના સમજી શકાશે આર્ટિકલ. કમ્પ્લીટ. તો અહીંયા છે એ તો કે A, E, I, O, U જે છે એ આપણે ગુજરાતીમાં એને સ્વર કહીએ છીએ. તો કે યસ, અને એની સિવાયના જે A, E, I, O, U સિવાયના જે પણ આલ્ફાબેટ છે એ બધા શેની અંદર આવશે? વ્યંજનની અંતર્ગત આવશે, જેને આપણે કોન્સોનેન્ટ કહીએ છીએ. કમ્પ્લીટ. આ છે એ પ્રોપર બેઝિકથી. તો કે યસ, હવે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, આનો છે એ ડ્રો કરી દો આ ફ્લો ચાર્ટ, અને પછી આપણે આગળ વાત કરીએ આર્ટિકલની. કમ્પ્લીટ. ચાલો, તો હવે આ સ્ક્રીનશોટ પાડ્યા પછી તમે નોટ્સ બનાવો ત્યાં સુધી. ચાલો, તો આપણે નેક્સ્ટ વાત કરીશું ચાલો આર્ટિકલની. તો આર્ટિકલ છે એ શું હોય છે, એના કયા કયા ટાઈપ્સ છે એની આપણે ચર્ચા કરીએ. તો આર્ટિકલ ફર્સ્ટ વાત કરીએ તો
articles is a specific word for noun or adjective. चल શું કહેવા માંગે છે? તો આર્ટિકલ છે ને એક સ્પેસિફિક વર્ડ છે. શું છે? તો એક સ્પેસિફિક વર્ડ છે. તો કે યસ, જે નાઉન અને એડજેક્ટિવ માટે એનો યુઝ થતો હોય છે. એટલે કે નાઉન અને એડજેક્ટિવ સાથે જે વર્ડ્સનો સ્પેસિફિક વર્ડ્સ હોય એ યુઝ થાય એને આર્ટિકલ કહે છે. કમ્પ્લીટ. ચાલ તો હવે આર્ટિકલ કયા છે એના ટાઈપ્સની વાત કરીએ તો આર્ટિકલ છે તે ટોટલ ચાલો તો આર્ટિકલના ટોટલ છે એ 3 પાર્ટ્સ પડે છે. તો કે યસ, ફર્સ્ટ છે એ, સેકન્ડ છે એન અને થર્ડ છે ધ. ચાલો તો ટોટલ 3 આર્ટિકલ છે એ, એન અને ધ. તો આ 3 આર્ટિકલ છે, જે 3 આર્ટિકલ્સ છે એ, એન અને ધ, તો એના અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ. તો કે યસ, અને ક્યારેક આનો એક ટાઈપ્સ નથી પણ એક એક્સ્ટ્રા યાદ રાખવા માટે કે ક્યારેક એવા વર્ડ્સ પણ હોય છે જ્યાં નો આર્ટિકલ પણ આવે છે. મતલબ એવા કોઈ સેન્ટેન્સ છે જ્યાં નો આર્ટિકલ મતલબ કોઈ પણ આર્ટિકલનો યુઝ થતો નથી. એવા સેન્ટેન્સ પણ આપણે જોવાના છીએ. તો આર્ટિકલ ઇઝ એ સ્પેસિફિક વર્ડ ફોર નાઉન એન્ડ એડજેક્ટિવ, એટલે કે નામ અને વિશેષણ માટે ઉપયોગ થતો એક સ્પેસિફિક વર્ડ છે, જે એ, એન, ધ અને નો આર્ટિકલ્સ એ ટાઈપમાં એને આપણે ડિફર કરી શકીએ છીએ, મતલબ અલગ કરી શકીએ છીએ. કમ્પ્લીટ. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, નોટ્સ બનાવી લ્યો. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ચાલો આર્ટિકલ. તો આર્ટિકલ છે ને એને મેઇન તો કે 2 ટાઈપ્સની અંદર પણ હજી ડિવાઈડ કરી શકાય. તો કે યસ, અલગ અલગ બુકોમાં એના અલગ અલગ છે એ એંગલથી આપેલું હોય છે, પણ આપણે અહીંયા વાત કરીએ તો articles, there are 2 types. First is indefinite and second is definite. ચાલો આર્ટિકલ છે એ ટોટલ 2 રીતના એને અલગ કરી શકાય. એક છે ઇનડિફાઇનાઇટ અને એક છે ડિફાઇનાઇટ. મતલબ અલગ અલગ બુકની અંદર અલગ અલગ હોય છે, પણ મેં અહીંયા બધું લઈને ચાલવાની ટ્રાય કરી છે, એટલે બધા રૂલ્સ છે એ તમને ખ્યાલ આવી જાય. ચાલો તો ઇનડિફાઇનાઇટ અને ડિફાઇનાઇટ. તો ઇનડિફાઇનાઇટનો મિનિંગ થાય છે તો કે અનિશ્ચિત, અને જે ડિફાઇનાઇટનો મતલબ થાય છે નિશ્ચિત, ચોક્કસ. તો કે યસ, આવા મિનિંગથી મતલબ ઇનડિફાઇનાઇટ અને ડિફાઇનાઇટ, તો એની અંતર્ગત આવી રીતના ચાલે છે. પછી ડિફાઇનાઇટ આર્ટિકલ છે અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ છે, એની અંતર્ગત સબ ટોપિક પડે છે. તો ઇનડિફાઇનાઇટ કયા આર્ટિકલ્સ છે તો એની વાત કરું તો એ, એન આ બંને છે એ કેવા છે તો કે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. એટલે પહેલાં આ બેઝિક જાણવું જરૂરી છે કે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ એટલે એ અને એન છે એ ઇનડિફાઇનાઇટ આર્ટિકલની અંદર આવે છે. તો કે યસ, હવે છે એ ડિફાઇનાઇટ આર્ટિકલ મતલબ કોઈ ચોક્કસ નિશ્ચિત વસ્તુ માટે વપરાતા હોય, જે સ્પેસિફિક વસ્તુ માટે યા સ્પેસિફિક થિંગ્સ છે એની માટે વપરાતા હોય, તો એ છે આપણા ડિફાઇનાઇટ આર્ટિકલ. હવે તો ડિફાઇનાઇટ આર્ટિકલ કયા છે તો એની વાત કરું તો એ છે આપણા ધ. કમ્પ્લીટ. તો જે ધ આર્ટિકલ છે એ શેની માટે વપરાય છે? સ્પેસિફિક વર્ડ્સ હોય, સ્પેસિફિક થિંગ્સ છે એની માટે એનો યુઝ થતો હોય છે. તો એ, એન એટલે કે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ છે, અને ડિફાઇનાઇટ આર્ટિકલ એટલે તો કે ધ, જે આપણા ડિફાઇનાઇટ છે મતલબ કોઈ નિશ્ચિત વસ્તુ હોય ત્યારે એનો યુઝ થતો હોય છે ધનો, અને એ અને એન છે એ કોઈ નિશ્ચિત ચોક્કસ વસ્તુ ના હોય ત્યારે એનો ઉપયોગ થાય છે.
કમ્પ્લીટ. આ છે એ ડ્રો કરી લ્યો ફટાફટ, સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ વાત કરીએ. કમ્પ્લીટ. ચલો હવે નેક્સ્ટ વાત કરીશું આપણે. તો આ થઈ વાત આપણા આર્ટિકલને ઇન્ટ્રોડક્શન ટાઈપની, કે આર્ટિકલ શું છે અને કઈ રીતના એના ટાઈપ્સ હોય છે એની વાત કરી. હવે તો કે આપણે વાત કરીએ નેક્સ્ટ. ચાલો એના અંતર્ગત આપણે વાત કરીશું તો કે ફર્સ્ટ રૂલ છે તે. તો ફર્સ્ટ રૂલ તરફ જઈએ તો ઇટ્સ used for noun. શું કહે છે? તો કે it is used for before. તો એમ કહે છે it is used before noun, એટલે કે આપણે આ યાદ રાખવાનું છે કે ફર્સ્ટ વાત કરીએ નોર્મલી કે જે noun છે એના આગળ આનો ઉપયોગ થતો હોય છે. તો કે યસ આપણને એ પહેલાં ખ્યાલ આવવો જોઈએ કે noun છે એ, તો કે noun એટલે કે એનું ગુજરાતી થાય છે નામો. તો કે યસ જેને આપણે 5 પ્રકારના નામો આપણે એને અલગ કરતા હોઈએ છીએ. તો કે યસ કલેક્ટિવ નાઉન્સ છે, સમજે છે, જે મટીરિયલ નાઉન્સ છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, આ બધા જ છે એ આપણે અહીંયા વાત કરીએ જે હતી પ્રીવિયસ તો કે સેમિસ્ટરની અંતર્ગત. ચાલો તો આજે વાત કરવાના છીએ નાઉન. તો એટલે કે નાઉન પહેલાં એનો યુઝ થતો હોય છે. તો એની વાત કરીએ તો એ કયા એક્ઝામ્પલથી આપણે સમજી શકાય? તો કે ધેર ઇઝ એ કિંગ. તો શું કહે છે? તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા છે એ એક નાઉન આવ્યું છે. એ નાઉન કયું છે? તો કે આપણું કિંગ. તો કિંગ છે એ શું છે? તો કિંગ છે એ નાઉન છે આપણા સેન્ટેન્સની અંતર્ગત. તો કે યસ, અને આ સેન્ટેન્સની અંદર કિંગ નાઉન હોય તો એની પહેલાં એક આર્ટિકલ યુઝ થયો છે, એ છે એન. આ એ શું કામ થયો છે યુઝ? તો એનું કારણ છે નાઉન, એટલે કે નાઉન પહેલાં આર્ટિકલ આપણે લખ્યું એ પ્રમાણે ઇટ્સ યુઝડ બિફોર નાઉન. તો કે યસ, એટલે કે નામની પહેલાં આનો ઉપયોગ થાય છે. એટલે કે કિંગ છે એ નાઉન છે. તો કે યસ શું કામ? તો કે છે એ કોમન નાઉન છે. તો કે યસ, અને એના માટે છે એની માટે શું યુઝ થયો? તો કે એ આર્ટિકલ. તો કે યસ એવી જ રીતના છે એ શું બીજું લઈ શકાય એક્ઝામ્પલ? તો હી શો એન ઓલ્ડ મેન. તો કે યસ જો અહીંયા સમજી શકો છો ઓલ્ડ છે ને એ શું થઈ ગયું? વિશેષણ. તો કે યસ એટલે કે એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવ પહેલાં પણ એ છે શું આવે છે? કોઈ પણ આર્ટિકલ આવી શકે. તો કે યસ એટલે કે પહેલું આપણી વસ્તુ ઇટ્સ યુઝડ બિફોર નાઉન ઓર એડજેક્ટિવ. આપણી ફર્સ્ટ લાઈન છે એ જ લખી હતી કે આ છે એ નાઉન અને એડજેક્ટિવ પહેલાં આનો ઉપયોગ થતો હોય છે. તો આપણે આની વાત કરી હતી. તો કે યસ, અને આના પછી તો કે હવે આપણે 3 જે આર્ટિકલ છે એના અંતર્ગત આપણે એક આર્ટિકલને શીખવાનો છે આજે. તો કે યસ આપણે ત્રણેયને અલગ કરીને આપણે ભણીશું કે એનો યુઝ ક્યારે થાય છે અને એનનો યુઝ ક્યારે થાય છે અને ધનો યુઝ ક્યારે થાય છે. ચાલો પછી જે આપણે આ નાઉનની વાત કરીએ તો એના એક્ઝામ્પલ લેવા હોય તો બીજા લઈ શકાય. આઈ હેવ એ બુક. શું કે છે? બુક. તો બુક છે એ શું થઈ ગયું? તો છે એ નાઉન થઈ ગયું. તો નાઉન આગળ છે શું યુઝ થયું છે? તો કે આર્ટિકલ એ. પછી એના પછી વાત કરીએ હી હેઝ એન એપલ. હી હેઝ એન એપલ. તો આ પણ છે શું થઈ ગયા આપણા? તો કે આર્ટિકલ, એટલે કે આ નાઉન છે જે એપલ છે તે એને આગળ એન લાગ્યો છે. પછી નેક્સ્ટ છે somebody call a policeman. કોઈ પોલીસને બોલાવો. પણ અહીંયા કેવું છે? તો કે એ આર્ટિકલ લાગેલો છે. એટલે કે આવી રીતના એ એન નો ઉપયોગ થતો હોય છે. તો કે યસ, પણ હવે આપણે કન્ફ્યુઝન થાય કે કોઈ જગ્યાએ એ મૂકવાનો અને કઈ જગ્યાએ એન મૂકવાનો. તો આપણે આર્ટિકલ પહેલાં એને પ્રોપર અભ્યાસ કરીએ અને પછી આપણે આર્ટિકલ એનને જોઈશું. કમ્પ્લીટ. ચાલો તો આ છે એક્ઝામ્પલ લીધા હતા એટલે કે તમને થોડોક આઈડિયા આવે એટલા માટે. ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ આર્ટિકલ એ તરફ. તો કે યસ આર્ટિકલ એ. તો કે આર્ટિકલ એ છે એ એનો યુઝ કઈ રીતના થતો હોય છે? તો કે યસ ચાલો એનો ફર્સ્ટ રૂલ્સ છે તેની વાત કરું તો રૂલ નંબર 1 આર્ટિકલ એનો ઉપયોગ
ચાલો શું કહે છે આર્ટિકલ યુઝડ બિફોર કોન્સોનેન્ટ્સ એટલે કે શું થાય એનું ગુજરાતી તો કે આર્ટિકલ ની જગ્યા પછી વ્યંજન હોય તો આર્ટિકલ એ મુકાય છે અથવા મૂકવો તો કે યસ એ મૂકવો કમ્પ્લીટ. ચાલ હવે આ છે એ કઈ રીતના સમજી શકાય તો આપણે વાત કરીએ એ આર્ટિકલ યુઝડ બિફોર કોન્સોનેન્ટ્સ એટલે કે આર્ટિકલ પછી જો વ્યંજન હોય તો આર્ટિકલ એ કમ્પ્લીટ મૂકી દેવાનો, કોઈ જ વિચાર કરવાનો નથી. એના એક્ઝામ્પલની વાત કરીએ તો આઈ હેવ એ પેન. તો ચલો તો અહીંયા છે તમને બ્લેન્ક આપેલી હોય તો તમને આઈડિયા કેમ આવે કે આપણે અહીંયા બ્લેન્ક છે ત્યાં એ આર્ટિકલ મૂકવાનો છે? તો એનું કારણ છે આપણા આર્ટિકલ પછી જે ખાલી જગ્યા છે બ્લેન્ક છે એ બ્લેન્ક પછી પહેલો વર્ડ્સ કયો છે તો કે પી. તો આપણે પી છે એ શું છે તો પી છે એ કોન્સોનેન્ટ્સ છે તો કે યસ. તો આ કોન્સોનેન્ટ્સ હોય તો તમારે ઓટોમેટિક છે એ શું મૂકી દેવાનું ડાયરેક્ટલી આપણે આર્ટિકલ આન્સરમાં એ મૂકી દેવાનો છે. ક્લિયર? એટલે કે આઈ હેવ એ પેન તો પી છે તો પી એટલે કોન્સોનેન્ટ થયા અને કોન્સોનેન્ટ હોય એટલે આર્ટિકલ એ મૂકી દેવાનો, કાંઈ જ વિચારવાનું બીજું છે નહીં. એવી જ રીતના બીજા એક્ઝામ્પલની વાત કરીએ પછી સી હેઝ એક ખાલી જગ્યા ભૂખ. અત્યારે તો આન્સર હું કહી દઉં છું. ચલો એ શું કામ આવ્યો એ તો આપણે આન્સર છે એ આવે છે એનું રીઝન છે આપણને અહીંયા એક્ઝામની અંદર બ્લેન્ક આપેલી હોય તો અહીંયા આપણે નજર કરવાની કે બ્લેન્ક પછીનો જે વર્ડ્સ છે આ વર્ડ કયો છે તો એ છે બી. તો આ બી છે શેની અંદર આવશે તો કે કોન્સોનેન્ટની અંતર્ગત તો કે યસ. એટલે કે બી છે એ કોન્સોનેન્ટ્સ છે તો શું થયું તો બી કોન્સોનેન્ટ હોય એનો મતલબ આપણે આર્ટિકલ એ જ જવાબમાં આવશે. આ વસ્તુ કોમન યાદ રાખવાની કે કોઈ પણ બ્લેન્ક પછી વ્યંજન હોય, કોઈ પણ બ્લેન્ક પછી કોન્સોનેન્ટ્સ હોય તો આપણે આર્ટિકલ કયો મૂકી દેવાનો આર્ટિકલ એ. ક્લિયર? આ ફર્સ્ટ રૂલ્સ છે એ યાદ રહેવો જોઈએ કે કોઈ પણ વ્યંજન હોય અને એની આગળ બ્લેન્ક આપેલી હોય આર્ટિકલની તો આર્ટિકલ એ જ આન્સરમાં આવશે. ડન? ચાલો આ છે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, નોટ્સ બનાવી લ્યો અને નોટ્સ બનાવજો બધા એટલા માટે કેમ કે જરૂરી છે અને તો જ રૂલ્સ યાદ રહેશે. કમ્પ્લીટ? ચાલો તો આટલો છે એ લખી લ્યો પછી આગળ વાત કરીએ નેક્સ્ટ. ચાલો કમ્પ્લીટ. રૂલ્સ નંબર 1 એટલે કે આર્ટિકલ પછી જો વ્યંજન આવેલો હોય અથવા વ્યંજન શબ્દથી કોન્સોનેન્ટથી શરૂઆત થતી હોય તો એને આર્ટિકલ એ મૂકી દેવો. પછી નેક્સ્ટ રૂલની વાત કરીએ રૂલ નંબર 2 તો કે યસ હવે જે બ્લેન્ક છે એના પછી ખાલી જગ્યા પછી લખાયેલ સ્વર હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ મૂકી દેવો. ચલો કઈ રીતના હવે એની વાત કરીએ કે આપણને એમ કીધું છે કે ખાલી જગ્યા પછી જો કોઈ પણ વસ્તુ લખેલી હોય સ્વર હોય પણ એનો ઉચ્ચાર વ્યંજનથી બોલાતો હોય તો આર્ટિકલ એ મૂકવો. શું કામ તો કે એની વાત કરીએ એક્ઝામ્પલ લઈએ રાહુલ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન તો કે યસ. ચલો હવે જુઓ તમે સૌથી પહેલાં આ બ્લેન્કની અંદર વાત કરીએ મેં કીધું એ પ્રમાણે કે અહીંયા છે એ નજર કરવાની આપણે સૌથી પહેલાં તો કે યસ કે બ્લેન્ક પછી તો બ્લેન્ક પછી શું છે ઈ. તો ઈ શેમાં આવે છે તો આ ઈ છે એ નોર્મલી આવે છે શેમાં ઈ એબીસી ગુજરાત ઇંગ્લિશનો ઈ છે આ ઈ કેમ આવશે તો ઈ છે એ આપણા વોવલ્સમાં આવે છે તો કે યસ એટલે કે એ થયો સ્વર તો કે યસ એટલે કે સ્વર એનો છે એ પહેલો શબ્દ. પણ આને ગુજરાતીમાં લખું યુરોપિયન તો યુરોપિયન ગુજરાતીમાં લખો તો શું લખી શકાય તો કે આવી રીતના લખાય યુરોપિયન તો કે યસ એટલે કે એનો પહેલો શબ્દ છે ગુજરાતીનો કયો થાય ય. તો ય છે એ પાછો શું કહેવાય તો ગુજરાતીમાં વાત કરો તો ય છે એ
વ્યંજન કહેવાય, એટલે કે એને કહેવાય કોન્સોનેન્ટ્સ. તો કે યસ, એટલે કે શું થયું? તો જુઓ, લખાય છે સ્વર. સમજો શું કરે છે બીજો રૂલ્સ એવું કહે છે કે જ્યારે પણ બ્લેન્ક પછી જો લખાયેલો સ્વર હોય પણ એનો ઉચ્ચાર મતલબ તમે બોલતા હોય ત્યારે એ છે એ શેમાં બોલાતો હોય? વ્યંજનમાં. તો આર્ટિકલ આંખો મીચીને મૂકી દેવાનો, એ આર્ટિકલ કમ્પ્લીટ. એટલે કે અહીંયા આપણો આન્સર શું આવશે? આર્ટિકલ એ. શું કામ આર્ટિકલ એ આવ્યો? એનું રીઝન છે રાહુલ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. તો શું થાય? ઈ એટલે વોવલ્સ કહેવાય. તો કે યસ, એટલે કે સ્વર કહેવાશે. અને યુ એટલે કે ગુજરાતીનો ય કરીએ તો એ વ્યંજન ગણાય, કોન્સોનેન્ટ્સ ગણાય. એટલા માટે એની અંદર આપણે આર્ટિકલ એ મૂકી દેવાનું. ક્લિયર? સમજાય છે? આ રૂલ્સ યાદ રાખવાના છે એટલે ઓટોમેટિક છે બધા એક્ઝામ્પલ આવી રીતના સોલ્વ થઈ જશે. ચલો નેક્સ્ટ બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો પછી ભારત ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર. ચલો, તો ભરત ખાલી જગ્યા યુનિયન લીડર. તો આપણે સૌથી પહેલાં ક્યાં નજર કરવાની છે? તો નિયમ કીધું એ પ્રમાણે, તો કે વાય ઉપર, એટલે કે બ્લેન્ક પછી છે એના યુ ઉપર, સોરી વાય નહીં યુ ઉપર. તો કે યસ, આ યુ છે એ, તો યુ શું થઈ ગયો? તો કે સ્વર, જેને વાવલ્સ આપણે તરીકે ઓળખીએ છીએ. તો કે યસ, પણ આને લખાય કેમ યુનિયન લીડર? તો યુનિયન લીડર આવી રીતના લખાય, યુનિયન. તો કે યસ, યુનિયન લીડર આવી રીતના લખાય તો એ પાછો ગુજરાતીનો ય થયો, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય વ્યંજન. અને એને ગુજરાતીમાં જ કહેવાય આગળ તો કે ઇંગ્લિશમાં કોન્સોનેન્ટ્સ. તો કે યસ, એટલે કે તો પાછો છે એ શું થયું? લખાય છે સ્વર અને વંચાય છે યુરોપિયન યુનિયન. એટલે શું? સોરી, યુનિયન લીડર અને યુરોપિયન, સોરી એ આગળની સેન્ટેન્સ હતો. ચાલો, તો યુનિયન એટલે શું? તો યથી બોલાય છે, તો વ્યંજન ઉચ્ચાર થયો. એટલા માટે આર્ટિકલ અહીંયા આન્સર આવશે આપણો એ. ક્લિયર? ડન. બહુ જ બેઝિક છે અને આવી રીતના શીખવાનું છે. અને તમારે આની અંદર આવી જ એક્ઝામ્પલની અંદર આવી ખાલી જગ્યાઓ આપેલી છે જે તમારી નોટબુકની અંદર પણ છે. પણ આ રૂલ્સ છે એ બધા સેમ છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં. ડન. ચાલો, હજી પણ એક ખાલી જગ્યાની વાત કરીએ. નંબર 3. This is ખાલી જગ્યા યુનિવર્સિટી. તો શું કહે છે? ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. તો હવે આન્સર છે એની વાત લખીએ એ પહેલાં તો આપણે વાત કરીએ અહીંયા પાછી નજર કરીએ તો કે યસ યુનિવર્સિટી. તો યુ છે એ શું છે પાછો આપણો? તો કે સ્વર, જેને આપણે વોવલ્સ કહીએ છીએ. તો કે યસ, અને યની વાત કરીએ તો એ છે યુનિયન લીડર. તો યુનિયન લીડર છે એ શું છે? તો કે આપણો વ્યંજન. અને વ્યંજન એટલે કોન્સોનેન્ટ્સ. તો કે યસ, અને કોન્સોનેન્ટ્સ હોય તો આપણો આન્સર અહીંયા શું બની જશે? આર્ટિકલ એ. ક્લિયર? ખ્યાલ આવે છે? શું કહેવા માંગે છે કે કોઈ પણ ખાલી જગ્યા પછી સ્વર આપેલો હોય, લખાયેલો સ્વર હોય, પરંતુ એનો ઉચ્ચાર મતલબ બોલો ત્યારે એ વ્યંજનથી બોલાતો હોય તો આર્ટિકલ એ આન્સરમાં આવે છે. જે આપણે વાત કરી રાહુલ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. તો ઈ એટલે આપણે વાત કરી ઈ એટલે તો કે બોલાય છે સ્વર, સોરી લખાય છે સ્વર અને બોલાય છે તો કે વ્યંજનમાં, કોન્સોનેન્ટ્સમાં. તો એટલા માટે આર્ટિકલ એ આન્સર. ભરત ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર. તો એવી જ રીતના ધીસ ઇઝ અ યુનિવર્સિટી. કમ્પ્લીટ. ધીસ ઇઝ અ યુનિવર્સિટી. તો ત્યાં પણ આર્ટિકલ એનો યુઝ થાય છે. ડન. ચાલો, આ છે લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી નેક્સ્ટ વાત કરીએ નવા નંબર 2nd યા 3rd રૂલની. ચાલો, કમ્પ્લીટ. તો રૂલ નંબર 2 આવડવો જોઈએ હવે બધાને. ચાલો, હવે નેક્સ્ટ વાત કરીએ રૂલ નંબર 3. તો વાત કરીએ તો રૂલ નંબર 3 ની અંતર્ગત કે ઉદ્ગાર વાક્યની અંદર આર્ટિકલ એ વપરાય છે. ચાલ, હવે ઉદ્ગાર વાક્ય હોય તો એના અંતર્ગત આર્ટિકલ એ મૂકી દેવાનો છે. કઈ રીતના? તો એના એક્ઝામ્પલની વાત કરીએ
વોટ ખાલી જગ્યા નાઇસ પિક્ચર. વોટ એ નાઇસ પિક્ચર. તો શું કહે છે? વોટ એ નાઇસ પિક્ચરની અંતર્ગત આપણે વાત કરીએ કે આ કેટલું સરસ મજાનું મૂવી છે, એટલે કે સોરી ચિત્ર છે. તો વોટ એ નાઇસ પિક્ચર તો છે એ કેટલું સરસ મજાનું ચિત્ર છે. તો આવી રીતના અને પાછળ અહીંયા શું હશે તો કે જે ઉદ્ગાર ચિહ્નની નિશાની આવે છે તે. તો અહીંયા છે આન્સર કયો આવશે? આપણે હંમેશા આંખો મીચીને મૂકી દેવાનો એ. વોટ એ નાઇસ પિક્ચર. તો કે યસ શું કામ આવ્યો? પાછળ તમારે ઉદ્ગાર ચિહ્નની નિશાની છે એટલા માટે, કાંઈ બીજું વિચારવાનું છે નહીં. ઉદ્ગાર ચિહ્ન હોય એટલે આર્ટિકલમાં આન્સર આવશે એ. સમજાય? ચલો પછી નેક્સ્ટ વાત કરીએ એવી જ રીતના બીજા એક્ઝામ્પલની. તો વોટ ખાલી જગ્યા નાઇસ પેન. તો પાછળ ક્વેશ્ચન માર્ક નહીં, ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. તો એટલા માટે આપણો આન્સર બની જશે આર્ટિકલ એ. એટલે કે જ્યારે ઉદ્ગાર ચિહ્નની નિશાની તમને અહીંયા દેખાય છે તો આર્ટિકલ એ જ મૂકી દેવાનો છે, એની અંદર બીજું કાંઈ વિચારવાનું નથી. પછી નેક્સ્ટ એના જ એક્ઝામ્પલની વાત કરીએ. વોટ એ આન્સર મૂકી દીધો છે મેં. પછી લવલી સીન. ચાલો તો વોટ એ લવલી સીન. તો આર્ટિકલ અહીંયા એ આવ્યો. શું કામ? પાછળ અહીંયા ઉદ્ગાર ચિહ્નની નિશાની છે એટલા માટે શું આવશે તો કે આપણા એ આર્ટિકલનો યુઝ થાય છે. ક્લિયર? તો આ છે એ. તો કે આપણે આટલા વાત કરી અને હવે વાત કરીએ તો કે આપણે એક નંબર 4th છે એની અંતર્ગત. તો કે યસ આટલું લખી લ્યો પછી આપણે આગળ વાત કરીએ. ચાલો કમ્પ્લીટ સ્ક્રીનશોટ પાડી લ્યો, નોટ્સ બનાવી લ્યો ફટાફટ અને પછી વાત કરીએ નેક્સ્ટ નંબર 4ની. ચાલો નંબર 4 આર્ટિકલ છે રૂલ્સ છે એની વાત કરું તો ચાલો વ્યવસાયના નામ આગળ આર્ટિકલ એ યુઝ થાય છે. ચલો તો વ્યવસાયની વાત કરીએ તો આર્ટિકલ એ યુઝ ક્યાં થાય? તો આવી રીતના રાહુલ ઇઝ ખાલી જગ્યા ક્લર્ક. અને બીજી વાત કરીએ તો પ્રિયા ઇઝ ખાલી જગ્યા ડૉક્ટર. તો કે યસ એટલે કે જો આ બિઝનેસ છે ક્લર્ક અને ડૉક્ટર, તો આ બિઝનેસ છે એના અંતર્ગત આવી રીતના હોય ત્યારે આગળ આર્ટિકલનો કયો ઉપયોગ થાય છે? આર્ટિકલ એનો. તો કે યસ આનું એક ટેબલ પણ આવે છે. એ ટેબલ પણ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશ, પણ એ બંને માટે છે એટલા માટે અત્યારે ટેબલની આપણે વાત નથી કરી. એ અને એન માટે હોય છે એટલા માટે મેં અહીંયા નથી વાત કરી, પણ એ અને એન ભણી જશે પછી એ ટેબલ તમને આપી દઈશ. એટલે કે ટેબલ યાદ રાખશો એટલે ઓટોમેટિક છે ક્યારે એ આવશે અને એન ક્યારે આવે છે એ તમને યાદ રહી જશે. કમ્પ્લીટ? તો આ છે નંબર 4. વ્યવસાયના નામની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો કે યસ અને એના માટે જ આવી રીતના યાદ રાખવાનું છે. રાહુલ ઇઝ એ ક્લાર્ક, પ્રિયા ઇઝ એ ડૉક્ટર. આવા તમને બહુ સિમ્પલ સેન્ટેન્સ પૂછાવાના છે આપણા એક્ઝામની અંદર. એટલા માટે છે આ સેન્ટેન્સ યાદ રાખી લેવાના, આર્ટિકલના રૂલ્સ યાદ રાખી લેવાના, એટલે તમને યાદ રહી જશે. કમ્પ્લીટ? તો અહીંયા છે આપણા જે 4 રૂલ્સ છે એ પૂરા થઈ છે. હજી નેક્સ્ટ વિડીયોની અંતર્ગત આપણે નવા રૂલ્સ અને નવા એક્ઝામ્પલની સાથે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.